આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં એક વ્યક્તિનું સીડી ઉપરથી નીચે પડતા મોત નીપજ્યું છે। સુરતના અલથાણામાં કિશોરનું મોત નીપજ્યું। સીડી ઉપરથી પડી જતા કિશોરનું મોત થયું છે। તો સેફટી સાધનો વગર કામ કરતો હતો કિશોર। સેફટીના સાધનો વગર કિશોર કામ કરતો હતો તો અલથાણા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। રાજહંસ ક્રેમોનાના બિલ્ડિંગની આ ઘટના સામે આવી છે, જ્યાં યુવક સીડી પરથી નીચે પડતા તેનું મોત નીપજ્યું છે। સુરતના અલથાણામાં કિશોરનું મોત થયું છે। બિલ્ડિંગમાં કોઈ સુવિધા ન હતી તો સીડી ઉપરથી નીચે પડતા કિશોરનું મોત નીપજ્યું। સેફટી સાધનો વગર કામ કરતો હતો કિશોર, તો સીડી ઉપરથી નીચે પટકાતા યુવકનું મોત થયું છે। તો અલથાણા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે ને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોન લાઈનમાં જોડાઈ ચૂક્યા છે। તો સુરતના અલથાણામાં કિશોરનું મોત નીપજ્યું છે, તો તેઓ સીડી ઉપરથી પડી ગયા હતા। શું છે સમગ્ર વિગત? ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો સુરતના અલથાણ વિસ્તારમાં 16 વર્ષીય કિશોર જે છે તે કરી રહ્યો હતો બિલ્ડિંગનું, તે દરમિયાન નીચે પટકાયો હતો અને તેનું મોત થયું હતું। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ગ્રાઉન્ડ ફ્લોર પર કિશોર જે છે તે પડી ગયો હતો ને તેના કારણે નીચે પટકાતા સીધું તેમને ગંભીર ઈજા પહોંચે છે અને તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું। ચોક્કસ એ પણ કહી શકાય કે આ કિશોર પણ સેફટી સાધન વગર કામ પર લાગ્યો હતો અને કામ કરી રહ્યો હતો, તે દિશામાં પણ હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે। મહત્વનું કહી શકાય કે આ રાજહંસ ક્રેમોના જે બિલ્ડિંગ જે છે આ બિલ્ડિંગમાં ઘટના બની છે અને 16 વર્ષીય કિશોર નીચે સીડી પરથી પટકાયો હતો અને તેનું મોત થયું છે। સમગ્ર મામલે પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સેફટી સાધનો કેટલી પુરવાર હતા કે ન હતા તે તમામ દિશામાં પોલીસ જે છે તે હાલ કરી રહી છે અને આ સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે। જી દિવ્યેશ, સમગ્ર વિગત બદલ આપનો આભાર।